શું 8 ઓગસ્ટ પછી ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે? શું અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહીએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે, પરંતુ આખરે તેમણે એવું શું કહ્યું? ચાલો જાણીએ સમગ્ર માહિતી. હવામાન નિષ્ણાંત એટલે કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, પરંતુ સૌથી મોટી વાત તો ત્યારબાદની છે. તેમની આગાહી મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચેની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, પરંતુ સૌથી મોટી વાત તો ત્યારબાદની છે. તેમની આગાહી મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભરૂચ જેવા જિલ્લાઓમાં પણ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. અને જો આગાહી સાચી પડે તો ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. જો કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે. શું આ વખતે અંબાલાલ પટેલની આગાહી ફરી એક વખત સાચી પડશે કે પછી વરસાદી સિસ્ટમ પોતાનો માર્ગ બદલી દેશે? આવનારા થોડા દિવસોમાં જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તમને શું લાગે છે, આ વખતે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડશે? તમારા જિલ્લાનું નામ કમેન્ટમાં જરૂરથી જણાવો.